એક નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે। આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે। 40 વર્ષીય મહિલાનું શંકાસ્પદ કોરોના સેમ્પલ લીધો હતો। આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોના ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો હોય તેમ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં કોરોનાનો વધુ એક કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો છે, જેમાં 40 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી છે, તેમજ તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના પણ સેમ્પલો લઈ રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આમ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 જેટલા કોરોના પોઝિટિવ કેસો એક્ટિવ છે, જે હોમ ક્વોરન્ટાઇન રખાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। જિલ્લા એપિડેમિક અધિકારી ભારમલના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગે 40 વર્ષીય મહિલાનું શંકાસ્પદ કોરોના સેમ્પલ લીધો હતો। આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। મહિલાને તરત જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। અગાઉ જિલ્લામાં 3 એક્ટિવ કેસ હતા, જેમાંથી એક દર્દીએ કોરોના સામે જીત મેળવી છે। નવા કેસ સાથે જિલ્લામાં ફરી એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ છે। હાલમાં તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં